everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of Parts of Speech, General Lecture of English. We have already discussed speech એટલે શું સ્પીચ એટલે જે બોલીએ છીએ તો સેન્ટેન્સીસના પાર્ટ સેન્ટેન્સીસમાં શું આવે છે તો કે નાઉન એડજેક્ટિવ વર્બ એડવર્બ આર્ટિકલ પ્રોનાઉન પ્રેપોઝિશન એટસેટ્રા એને ડિટેલમાં જોઈએ. 4 છે ઓપન ક્લાસ છે કે જેમાં નવા એડ થતા હોય છે અને બાકીના છે ક્લોઝ ક્લાસ છે કે જે રિમાઇન ધ સેમ નો ચેન્જ એ એમને એમ રહે છે. આપણે સ્ટાર્ટ કરેલું ઓપન ક્લાસ એમાં નાઉન ઇઝ ધ નેમ ઓફ પ્લેસ પર્સન ને થિંગ. કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ એટલે નાઉન. પછી એડજેક્ટિવ નાઉનને ડિસ્ક્રાઇબ કરે એને કહેવાય એડજેક્ટિવ. કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ વિશેની વિશેષ માહિતી અને વિશેષણ કહેવામાં આવે છે. એ કેટલા ટાઈપના હોય છે તો જોયું આપણે. નાવ વી આર ઓન ધ થર્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓપન ક્લાસમાં ત્રીજું નાઉન એડજેક્ટિવ વર્બ એન્ડ એડવર્બ. તો વર્બ એ ત્રીજું. વર્બ એટલે ક્રિયાપદ. અ વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ એક્શન ઇઝ કોલ્ડ વર્બ. જે શબ્દ વાક્યમાં એક્શન બતાવતો હોય ક્રિયા બતાવતો હોય એને વર્બ કહેવામાં આવે છે. વર્બ એટલે ક્રિયાપદ એટલે કે જાણે કે આઈ એમ ટીચિંગ, યુ આર લિસનિંગ, આઈ એમ સ્પીકિંગ, યુ આર લર્નિંગ, આઈ એમ રીડિંગ, શી ઇઝ કુકિંગ, હી ઇઝ રનિંગ. એ બધા શબ્દો જે વાક્યમાં ક્રિયા બતાવે છે, કંઈક કરે છે એવું, એને ક્રિયાપદ એટલે કે વર્બ કહેવામાં આવે છે. વર્બના 2 ટાઈપ્સ છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ જે વાક્યમાં ક્રિયા બતાવતા હોય. ફોર એક્ઝામ્પલ વોકિંગ, ઇટિંગ, સ્વિમિંગ મેં જે કીધું એ મુખ્ય ક્રિયાપદ છે. મેઇન વર્બ જે એક્શન બતાવે છે, ક્રિયા બતાવે છે. આઈ એમ વોકિંગ, શી ઇઝ ઇટિંગ, હી ઇઝ સ્વિમિંગ, they are reading, my mother is cooking, he is writing, she is jogging every day, he is running and I am teaching. આ બધા શબ્દો જે છે એને મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ કહેવામાં આવે છે જે વાક્યમાં એક્શન બતાવે છે કે કાંઈક કરે છે એવી ક્રિયા. દેટ ઇઝ મેઇન વર્બ. પછી છે ઓક્ઝિલરી. ઓક્ઝિલરીના 2 ટાઈપ્સ છે. સહાયક ક્રિયાપદના પણ 2 ટાઈપ્સ છે, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ એન્ડ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. પ્રાઇમરીમાં 3 ફોર્મ છે, ટુ બી, ટુ ડુ, ટુ હેવ. એન્ડ મોડેલમાં જે આપણને બોય વી ઓલ નો ધેટ કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, ઓટ, મસ્ટ, નીડ, ડેર એન્ડ યુઝ ટુ. That we all know that modal auxiliaries, but we don't know what is primary auxiliary verbs. Primary auxiliaries ના 3 ફોર્મ છે, to be, to do, to have. પ્રાઇમરી 11 અને મોડેલ 13 એટલે આમ 24 auxiliary verbs થયા. but we only knowing or we are only taught modal auxiliaries. ક્યારે આપણને પ્રાઇમરી auxiliaries verbs ક્યારે શીખ્યા નથી. પ્રાઇમરી auxiliaryમાં બી ના રૂપમાં આવશે એમ ઇઝ આર અને વોઝ વેર. એમ ઇઝ આર છે એ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે અને વોઝ વેર છે એ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. હેવ હેઝ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે અને હેડ છે પાસ્ટ ટેન્સમાં વપરાય છે. હેવના રૂપમાં 3 છે, હેવ, હેઝ, હેડ. ડુના રૂપમાં 3 છે, ડુ, ડઝ, ડીડ. ડુ, ડઝ છે પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે, વર્તમાન કાળમાં વપરાય છે, અને ડીડ છે ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સમાં વપરાય છે. પ્રાઇમરી ઓક્ઝિલરીના 3 રૂપ, ટુ બી, ટુ ડુ, ટુ હેવ. ટુ ડુમાં ટુ ડુ ડઝ એટલે કે વર્તમાન કાળમાં વપરાય છે અને પાસ્ટ ટેન્સના વાક્યમાં ડીડ વપરાય છે. હેવના 3 રૂપ, હેવ, હેઝ, હેડ. હેવ, હેઝ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે અને હેડ ભૂતકાળના વાક્યમાં વપરાય છે. એમ ઇઝ આર પણ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે અને વોઝ વેર પાસ્ટ ટેન્સમાં. મોડલ ઓક્ઝિલરીઝ આપણને ખબર છે કે એન એબિલિટી માટે કુલ ક્ષમતા, મે એટલે કે સ્ટ્રોંગ પોસિબિલિટી કે થશે જ, ઇટ મેમ રેન, ઇટ માઇટ રેન, શેલ ભવિષ્ય ક્રિયા દર્શાવવા માટે, વિલ, શેલ બંનેનો ઉપયોગ
અને ભૂતકાળમાં વુડ ને શુડ થઈ જશે. ઓટ ટુ મસ્ટ બંને પણ ફરજિયાતપણે ઓબ્લિગેશન ફરજિયાતપણે કરવાની ક્રિયા માટે ઓટ અને મસ્ટ વપરાય છે. નીડ એટલે જરૂરિયાત માટે. ડેરિંગ માટે જે હોય છે ને, હાઉ ડેર યુ, મારી હિંમત કેમ થઈ મારું આ અડવાની કે મારું પર્સ લેવાનું, મારું બેગ ખોલવાની. ડેરિંગ વાળી કોઈ પણ ક્રિયા માટે ડેર વપરાય છે. અને યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ, ટેવાયેલું. આઈ એમ યુઝ ટુ રીડ અ બુક ફોર 2 hours. 2 કલાક હું બુક વાંચવા ટેવાયેલી છું રોજ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ઇટ્સ may rain today. I shall buy new shoes tomorrow. I will go to the Mumbai next week. She ought to read books because of the examinations. એણે ફરજિયાતપણે બુક વાંચવી પડશે કેમ કે એક્ઝામિનેશન. યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ. તમારે ફરજિયાતપણે ટ્રાફિક રૂલને ફોલો કરવા જોઈએ. I need not to take this opportunity. How dare you to open my bag? I used to walk 2 kilometers per day. આ બધા છે ઓક્ઝિલરી વર્બ્સ છે. ટુ બીના રૂપમાં મેં જે કીધું પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટમાં કેવી રીતે વપરાય છે, તો એમ, આઈ સાથે એમ આવે છે. આઈ એમ રીડિંગ. યુ આર લિસનિંગ. હી ઇઝ eating. She is, it is, he see it સાથે is આવશે, આઈ અને આઈ સાથે એમ આવશે, યુ સાથે આર આવશે. બાકી બધે we are enjoying the session, you are doing your homework, they are in the garden. Jim and Ann are, 2 વ્યક્તિ થઈ ગયા, જીમ અને એન એટલે આર. એક વ્યક્તિ હોય તો ઇઝ, 2 વ્યક્તિ 2થી વધુ હોય તો આર. ધ સિટીઝ આર. ઇટ એટલે ધ સિટી, અને ધ સિટીઝ થાય તો આર થઈ જશે. એટલે એમ ઇઝ આર ક્યાં વપરાય છે એનું ફોર્મ. પછી વોઝ વે, આઈ સાથે વોઝ વપરાશે. આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક વેન યુ રેંગ ધ બેલ. યુ વેર રીડિંગ વેન આઈ કેમ ટુ યોર હાઉસ. હી સી ઇટ સાથે વોઝ. આઈ અને હી સી ઇટ સાથે વોઝ. બાકી બધા સાથે વેર. યુ હોય, વી હોય, યુ હોય કે ધે હોય, બધા સાથે વેર. WERE બહુવચનનું રૂપ છે. વોઝ છે એકવચન. હેવ બીન પણ આવે છે. હેવ બીનમાં હેવ હેઝ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં હેડ. ટુ બી, આઈ હેવ બીન, યુ હેવ બીન. હી સી ઇટ સાથે હેઝ બીન કેમ કે થર્ડ પર્સન છે. વી હેવ બીન, યુ હેવ બીન, દે હેવ બીન, બધા સાથે હેવ બીન, પણ હી સી અને ઇટ એની સાથે હેઝ બીન આવશે. આ આખો ચાર્ટ છે. કયું ફોર્મ, કયું વર્બ કઈ જગ્યાએ ચાલે છે. ટુ બીના ફોર્મમાં એમિઝાર ક્યાં લાગે, પોઝ વર્ક ક્યાં લાગે, હેવ એસ ક્યાં લાગે, ડુ ડસ ક્યાં લાગે અને ડીડ ક્યાં લાગે, એનું એક ફોર્મ. હવે છે મોડલ ઓક્સિલરીઝ. કેન, કુડ, મે, માઇટ. માઇટ એટલે પોસિબિલિટી. મે, માઇટ, મસ્ટ, કેન, કુડ, વુડ એ જ મેઇન છે. માઇટ એટલે પોસિબિલિટી બતાવવા માટે કે આવું થશે. ઇટ માઇટ રેન ટુમોરો. મેં કીધું ને, ઇટ માઇટ રેન ટુમોરો, કદાચ કાલે વરસાદ થશે, પોસિબિલિટી છે. મે, અ સ્ટ્રોંગ પોસિબિલિટી. ઇટ મે રેન ટુમોરો, કાલ તો વરસાદ થવો જ જોઈએ, થશે જ. સ્ટ્રોંગ. મસ્ટ, એન ઓબ્લિગેશન. યુ મસ્ટ વેર બ્લેક પેન્ટ્સ. તમારે બ્લેક પેન્ટ ફરજિયાત પહેરવાનું છે. મસ્ટ એટલે ફરજિયાત. સમ મોડલ્સ કેન બી યુઝફુલ ઇન ડિફરન્ટ વેઝ. અલગ અલગ વગેરે વપરાય છે. તો કેન એબિલિટી માટે, ટુ આસ્ક ફોર ગ્રાન્ટ પરમિશન. એબિલિટી માટે બેન કેન સ્પીક ફ્રેન્ચ. મેં કીધું એમ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ગુજરાતી, આઈ કેન સ્પીક હિન્દી, આઈ કેન સ્પીક સંસ્કૃત. એ રીતે એબિલિટી ક્ષમતા દર્શાવવા માટે. અને બીજું વપરાય છે કેન ટુ આસ્ક ઓર ગ્રાન્ટ પરમિશન. પરમિશન લેવા માટે. યુ કેન યુઝ માય માર્કર્સ. તમે મારા માર્કર્સ યુઝ કરી શકો છો.
અને એનું ભૂતકાળમાં વાપરવાનું હોય એ વાક્યમાં તો કુડ. હવે વુડ, પાસ્ટ ટેન્સ ઓફ વિલ. વિલ શેલ છે ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે. ભવિષ્યકાળના વાક્યમાં વિલ અને શેલ, આઈવી સાથે શેલ, બાકી બધે વિલ. આઈ વિલ ગો ટુ મુંબઈ મેં કીધું નેક્સ્ટ વીક. આઈ શેલ ગો ટુ મુંબઈ નેક્સ્ટ વીક. શી વિલ વિઝિટ મ્યુઝિયમ નેક્સ્ટ સન્ડે. એ રીતે વિલ શેલ ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે, કોઈ ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે વિલ અને શેલનો ઉપયોગ થાય છે. વુડનો ઉપયોગ કઈ રીતે થાય છે તો જોઈએ. પાસ્ટ ટેન્સ ઓફ વિલ. ડેડ સેડ હી વુડ બાય મી ન્યૂ શૂઝ. ડેડે કીધું કે મને નવા શૂઝ ખરીદી દેશે. રિપીટેટિવ એક્શન ઇન ધ પાસ્ટ. પાસ્ટની રિપીટેટિવ એક્શન દર્શાવવા માટે. વેન માય cousins lived in Colorado, we would visit them every winter. અમે એને વિઝિટ કરવા જતા હતા. કન્ડિશનલ મૂડ. ઇફ આઈ હેડ ઇનફ મની આઈ વુડ બાય અ ડ્રમ. જો મારી પાસે ઇનફ મની હોત તો મેં શૂઝ અત્યારે ખરીદી લીધા હોત. આ પ્રમાણે મૂડ લક્ઝરીઝ વી ઓલ નો કેન, કુડ, મે, માઇટ કઈ રીતે વપરાય છે. ધીસ ઓલ અબાઉટ વર્બ. ફરીથી એકવાર રિપીટિંગ. વર્બ એટલે એવા શબ્દ કે જે વાક્યમાં એક્શન ક્રિયા બતાવે છે. બે ટાઈપના છે, મેઇન અને ઓક્ઝિલરી. મેઇન એટલે મુખ્ય ક્રિયાપદ જે વાક્યમાં એક્શન બતાવે છે. એના એક્ઝામ્પલ્સ જોયા. ઓક્ઝિલરીમાં બે, પ્રાઇમરી અને મોડેલ. પ્રાઇમરીમાં કયા કયા ફોર્મ, મોડેલમાં કયા કયા, that we discussed. Now the last open class is adverb, a word that describes a verb, that tells how, when and where. જે શબ્દ વર્બને ડિસ્ક્રાઇબ કરતો હોય, ક્રિયાપદને કંઈક ડિસ્ક્રાઇબ કરતો હોય, જેમ કે ક્યારે થયું, કેમ થયું અને ક્યાં થયું, એ દર્શાવતું હોય એને એડવર્બ કહેવાય છે. ફોર જનરલ અન્ડરસ્ટેન્ડિંગ હું કહું છું, એડવર્બ એટલે કે જે વર્બમાં પણ એડ કરતું હોય કંઈક. ક્રિયામાં પણ વધારો કરતા શબ્દ એટલે ક્રિયાપદ એટલે વર્બ. એડવર્બ ક્રિયા વિશેષણ. એના ટાઈપ છે એડવર્બ ટાઈમ, પ્લેસ, મેનર અને ફ્રીક્વન્સી. એડવર્બના પણ ટાઈપ છે જે શબ્દ વાક્યમાં ક્રિયામાં વધારો કરતો હોય, ક્રિયાને ડિસ્ક્રાઇબ કરતો હોય, વર્બને ડિસ્ક્રાઇબ કરતો હોય એને એડવર્બ કહેવામાં આવે છે, જે વર્બમાં એડ કરતો હોય કંઈક. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે ટાઈપ્સ અને એના એક્ઝામ્પલ્સ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે ટાઈમ, કેટલી વાર. તો ઓલવેઝ, દરરોજ, સમટાઈમ્સ, often, usually, frequently. I normally eat 3 meals a day. આવ્યું. eats એટલે બરાબર છે ક્રિયા પછી કે હું ખાઉં છું. કેવું ખાઉં છું કે તો નોર્મલી 3 meals, 3 ટાઈમ હું જમું છું નોર્મલી. I usually buy all my vegetables at the market noon. દરરોજ મારા વેજીટેબલ્સ માર્કેટમાંથી જ ખરીદું છું. ખરીદું છું પણ ક્યાંથી? દરરોજ માર્કેટમાંથી. એડવર્બ ઓફ મેનર. cheerfully, efficiently, painfully, carefully. કઈ રીતે? how. manner એટલે રીત. કઈ રીતે? for example, the children were playing happily with their toys. playing એટલે એ વર્બ છે, ક્રિયાપદ છે કે લોકો રમે છે. શું કરે છે તો કે રમે છે. કેવું રમે છે તો કે happily, ખુશ થઈને. playing happily. playing એટલે વર્બ અને એમાં પણ કંઈક એડ કરે છે એવો શબ્દ, વધારો કરતો શબ્દ. એટલે કેવી રીતે રમે છે તો કે happily, ખુશ થઈને. happy child. તો એને કહેવાય છે એડવર્બ. The police dealt with the incident very efficiently. બહુ ધ્યાનપૂર્વક. એડવર્બ ઓફ ટાઈમ. ટાઈમ બતાવે છે ક્યારે, નાવ, અત્યારે, ગઈકાલે, આવતીકાલે. ઓલરેડી મેં કરી દીધું છે ટુ નાઇટ, ટુડે, then, last month, last year, last Monday, etc. She had already gone when we got there. She had already gone. જતી તો રહી છે gone. She had already gone. ત્યારે જતી જ રહી હતી જ્યારે અમે ત્યાં પહોંચ્યા. I am going to hang out with my friends tomorrow. જવાનો છું પણ ક્યારે? tomorrow, કાલે. જવું એ ક્રિયા છે, એમાં કંઈક એડ કરે છે વિશેષ એટલે કે કાલે, આવતીકાલે. એડવર્બ ઓફ પ્લેસ. above, abroad, far, on, away, back, here, now, there, down, downstairs.
જગ્યા. હિઝ ચિલ્ડ્રન ગો એવરીવેર વિથ હિમ. જ્યાં તે જાય ત્યાં એની સાથે એના બાળકો જાય છે. જવું એ ક્રિયા છે અને બધી જગ્યાએ એ એક વિશેષણ છે. લેટ્સ ઓપન ધ બોક્સ એન્ડ સી વોટ્સ ઇનસાઇડ ઇટ. ચલો બોક્સ ઓપન કરીએ અને જોઈએ એમાં શું અંદર છે. એડવર્બ ઓફ ડિગ્રી, ક્વાઇટ, ટુ, એન્ટાયરલી, વેરી, એક્સ્ટ્રીમલી, રાધર, ઓલમોસ્ટ. કઈ રીતે? ડિગ્રી એટલે આઈ એમ નોટ એબ્સોલ્યુટલી સર્ટેન આઈ પોસ્ટેડ ઇટ. એના પ્રત્યે ચોક્કસ નથી અને મેં પોસ્ટ કરી નાખ્યું. હી વોઝ ક્વાઇટ એગ્રીએબલ ટુ એક્સેપ્ટિંગ ધ પ્લાન. એ એગ્રીજ થઈ ગયા હતા મારા પ્લાનને એક્સેપ્ટ કરવા માટે. એડવર્બ ઓફ ઇવેલ્યુએશન એટલે કે વર્ણન. એપેરેન્ટલી, ક્લિયરલી, ફેરલી, ફ્રેન્કલી, ફોર્ચ્યુનેટલી, ઓનેસ્ટલી, હોપફુલી અને કેરલેસલી. ડેવિડ ઇઝ ક્લિયરલી અનહેપી ટુ બી હિયર. અનહેપી તો હતો પણ ક્લિયરલી અનહેપી. એને અહીંયા આવવું જ નહોતું, એ નાખુશ હતો. ફ્રેન્કલી આઈ થિંક ધ ઇન્ટરનેટ ઇઝ ઓવરરેટેડ. ફ્રેન્કલી. કન્જેક્ટિવ એડવર્બ્સ, જોઈન્ટ કરવાવાળા બે શબ્દોને કન્જક્શન, કન્જક્ટ. એકોર્ડિંગલી, બિસાઇડ્સ, ઇક્વલી, ફર્ધર, હેન્સ, નેમલી, નેક્સ્ટ, નાવ, એડિશનલી અને એટસેટ્રા. એ બધા છે કન્જક્ટિવ એડવર્બ્સ છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, બિસાઇડ્સ આઈ એમ ટુ ટાયર્ડ. મારે જવું નથી કેમ કે હું થાકી ગઈ છું. ફર્ધરમોર દે હેડ નોટ કન્સલ્ટેડ વિથ હર. પછી એમણે એની સાથે કન્સલ્ટ ન કર્યું. પણ કેવું? ફર્ધરમોર. મારે નથી જવું. શું કામ? તો કે હું થાકી છું. એ બે વાક્યોને કન્જક્ટિવ એડવર્બ્સથી જોઈન્ટ કરેલા છે. અગેન રિપીટિંગ. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે ક્યારેક, કેટલી વાર. ઓલવેઝ, ક્યારેક. સમટાઇમ્સ. ઓફન એટલે વારંવાર. યુઝ્યુઅલી એટલે દરરોજ. ફ્રીક્વન્ટલી એટલે ક્યારેક ક્યારેક. રેરલી એટલે પણ બહુ ઓછા કેસમાં. નેવર એટલે ક્યારેય નહીં. જનરલી એટલે હું જતી હોઉં છું ક્યારેક ક્યારેક, મોટે ભાગે. મેનર એટલે રીત, કઈ રીતે. હેપીલી, સ્લોલી, બેડલી, ઇઝીલી, વેલ, ક્વિકલી, કેરફુલી એન્ડ ચીયરફુલી. હેપીલી. એડવર્બ ઓફ ટાઈમ એટલે સમય બતાવે છે. ક્યારે? તો કે નાવ, અત્યારે. યસ્ટરડે એટલે ગઈકાલ. સૂન એટલે હમણાં જ. ટુમોરો એટલે આવતીકાલ. ટુનાઇટ એટલે આજે રાત્રે. ટુડે એટલે આજે. લાસ્ટ મંથ, લાસ્ટ યર. સમય બતાવે છે, ટાઈમ બતાવે છે, એને એડવર્બ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. પ્લેસ એટલે જગ્યા. એડવર્બ ઓફ ડિગ્રી એટલે કઈ રીતે. એડવર્બ ઓફ ઇવેલ્યુએશન એટલે એનું વર્ણન. અને કન્જેક્ટિવ એટલે જે વાક્યોને બે જોડતા હોય એ રીતે. ઇટ ઇઝ ઓલ અબાઉટ એડવર્બ, જે વાક્યમાં વર્બમાં કંઈક એડ કરતા હોય, વર્બને ડિસ્ક્રાઇબ કરતા હોય. હાઉ, વેન એન્ડ વેરથી એને એડવર્બ કહેવામાં આવે છે. This is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.